So in today's class, our next topic is monitoring by analysis of fault records. એટલે કે જે ફોલ્ટ જે આવ્યા હોય આખી પ્રોટેક્શન સિસ્ટમમાં બરોબર એના જે રેકોર્ડ જે હોય એનું જે છે એનાલિસિસ કરવાનું અને એનાલિસિસ કેના દ્વારા કરવાનું મોનિટરિંગ દ્વારા એ ટોપિક વિશે આપણે જોવાનું છે. તો એ સમજીએ. મેની માઇક્રોપ્રોસેસર ઓર કંટ્રોલર યુઝર્સ એટલે કે જેની પાસે ટૂંકમાં કંટ્રોલ સિસ્ટમ હોય ઇન શોર્ટ બરોબર એના જે છે એના જે બધા ફોલ્ટ જે છે અથવા તો એના જે રિપેરિંગના જે ટૂંકમાં ફોલ્ટ અથવા તો એના કોઈ બી રેકોર્ડ છે બરોબર રિલેટેડ ટુ ફોલ્ટ રેકોર્ડ અથવા તો કોઈ બી ટૂંકમાં રિપેરિંગ કર્યું છે ઓસિલેશન ગ્રાફનું કરેલું હોય એટલે કે મીન્સ કે ટૂંકમાં કયા ટાઈમે કેવો ફોલ્ટ આવ્યો હોય ગ્રાફ બનાવ્યું હોય એના પ્રમાણે એનું ઓસિલેશન જે થતું હોય વેરિએશન જે આવતું હોય એનો જે રેકોર્ડ બરોબર એ કોમ્યુનિકેશન વડે જે છે બરોબર તે એનાલિસિસ કરવામાં આવે છે અને આફ્ટર ધેટ તેને દૂર કરવામાં આવે રિલેને રિપેર કરવામાં આવે બરોબર. તો માઇક્રોપ્રોસેસરના ઘણા વપરાશકર્તાઓ એટલે કે યુઝર્સ છે તે ફોલ્ટ પછી કે કોમ્યુનિકેશન વડે રિલે રિપેર ખામી બનાવો રેકોર્ડ અને ઓસિલેટ ગ્રાફને રેકોર્ડ કરે છે. એટલે કે કોઈ પણ પ્રકારની ખામી આવે અને એના પછી શું પગલાં લીધા એ બધી વસ્તુ જે છે કંટ્રોલ સિસ્ટમ ટૂંકમાં જેની પાસે એક્ઝિસ્ટિંગ હોય જે લોકો પાસે તે એનું એનાલિસિસ પ્રોપર કરી શકે છે બરોબર. હવે ઓફ રેકોર્ડ કરે કે ટૂંકમાં સોફ્ટવેર થ્રુ કરે એ વસ્તુ અલગ છે પછી એની પાસે એક્ઝિસ્ટિંગ કંટ્રોલ સિસ્ટમ હોવી જરૂરી છે ઇન શોર્ટ બરોબર. તો માઇક્રો કંટ્રોલર ધરાવતા યુઝર જે છે તે આ જે છે કોમ્યુનિકેશન વડે એનો રેકોર્ડ રાખી શકે છે. જો એમાં કોઈ પણ સંભવિત અયોગ્ય કામગીરી આવે એટલે કે કોઈ પણ ઇમ્પ્રોપર વર્કિંગ જે છે પ્રોબેબલ ઇમ્પ્રોપર વર્કિંગ જો આવે બરોબર તો એ સિસ્ટમ જે આખી જે છે તે શું કરે ડેટાને નજીકથી એનાલિસિસ કરે નજીકથી ઇન શોર્ટ બારીકાઈપૂર્વક આપણે ગુજરાતીમાં વર્ડ યુઝ કરીને કે ઝીણવટપૂર્વક બારીકાઈપૂર્વક કે કોઈ પણ અયોગ્ય જે છે ટૂંકમાં સંભવિત અયોગ્ય કામગીરી અથવા તો કોઈ પણ ઇમ્પ્રોપર વર્કિંગ જે થતું હોય એ સિસ્ટમમાં તો એને જે છે એ પર્ટિક્યુલર ડેટાને એકદમ નિયર બાય એટલે કે એકદમ નજીકથી એનાલિસિસ કરે એટલે એકદમ ટૂંકમાં કહેવાય ને કે ટૂંકમાં એનું આખું મેઇન ટૂંકમાં એનાલિસિસ આખું કે ભાઈ ક્યાં પ્રોબ્લેમ છે શું ઇમ્પ્રોપર કામ થઈ રહ્યું છે પર્ટિક્યુલર સિસ્ટમમાં બરોબર. તો આ એનો બેનિફિટ છે કે એ પર્ટિક્યુલર રેકોર્ડ જે છે એની પાસે હોય એને નજીકથી એનાલિસિસ કરે અને ડેટાને બરોબર. આફ્ટર ધેટ સમ ન્યૂ એન્ડ અપડેટ યુઝર્સ કલેક્ટ રેકોર્ડ્સ એન્ડ મેક ડેટા ડોક્યુમેન્ટ બાય યુઝિંગ ઓટોમેટિક ફોલ્ટ રેકોર્ડ પ્રોસેસિંગ સિસ્ટમ. એટલે કે કેટલાક આધુનિક વપરાશકર્તાઓ યુઝર્સ છે તે ઓટોમેટિક ફોલ્ટ રેકોર્ડ પ્રોસેસિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને રેકોર્ડ ભેગા કરે અને તેનો ડોક્યુમેન્ટ બનાવે ડેટા ડોક્યુમેન્ટ બનાવે એટલે રિપોર્ટ જનરેટ કરે ને એવું બધું ડોક્યુમેન્ટેશન વર્ક ઇન શોર્ટ બરોબર. એટલે કે આવી સિસ્ટમ જેની પાસે હોય તે અમુક અપડેટ યુઝર હોય અથવા ન્યૂ યુઝર હોય તે શું કરશે ઓટોમેટિક ફોલ્ટ રેકોર્ડ પ્રોસેસિંગ સિસ્ટમ એક એવી સિસ્ટમ ટૂંકમાં એડ કરી દે એના પ્લાન્ટમાં યુનિટમાં કે ઓટોમેટિકલી ફોલ્ટ જે છે તેનો રેકોર્ડ કરે અને એના જે છે રેકોર્ડ ભેગા કરીને તેના ડોક્યુમેન્ટ બનાવે. They find indication of component failure and setting behind it operation in a result. એટલે કે કોમ્પોનન્ટ ફેલિયર અથવા ઓપરેશન પાછળ કોઈ પણ સેટિંગ હોય કંઈ કે ભાઈ ઘણી જગ્યાએ એવી સિસ્ટમ હોય કે ભાઈ ફોલ્ટ આવ્યો હોય ને તો ટૂંકમાં તમે એની અંદર સેટિંગ કરીને તમે જે છે પાછી ઓરિજિનલ જેવી તમે સિસ્ટમ બનાવી શકો પણ ખરેખર એ સિસ્ટમની અંદર ફોલ્ટ હોય બટ એની અંદર અમુક એવા સેટિંગ આપેલા હોય જે તમે સેટિંગ કરો ને ચેન્જ કરો ને તો સેટિંગથી તમને એમ લાગે કે આ સિસ્ટમ જે છે પ્રોપર કામ કરે પણ એકચ્યુઅલીમાં પ્રોપર કામ ન કરતી હોય સેટિંગ ઉપર હાલતી હોય સિસ્ટમ એને ટૂંકમાં એવી રીતે કહેવાય. તો કોમ્પોનન્ટ ફેલિયર અથવા ઓપરેશન પાછળ છુપાયેલી સેટિંગ સમસ્યાઓ કે જેના પરિણામો સાચા લાગે એવા પર્ટિક્યુલર જે છે સંકેતો જે છે ઇન્ડિકેશન જે છે તેને ફાઇન્ડ આઉટ કરે છે શોધે છે બરાબર. કોમ્પોનન્ટ ફેલિયર અને ઓપરેશન પાછળ જે સેટિંગ હોય તેને તેવા ઇન્ડિકેશન જે છે તે ફાઇન્ડ આઉટ કરે આ પર્ટિક્યુલર ફોલ્ટ રેકોર્ડરની એનાલિસિસ કરવાની મોનિટરિંગ સિસ્ટમ બરાબર. તો આ બધી વસ્તુ એની અંદર કરી શકીએ. અધરવાઇઝ જે છે અમુક પ્લાન્ટની અંદર જે છે કોઈ સિસ્ટમ મૂકેલી હોય પ્લાન્ટમાં ફોલ્ટ આવી ગયો હોય અને કોઈ એન્જિનિયર આવીને સેટિંગ કરી નાખે તો ઓલાને એમ લાગે કે સિસ્ટમ તો બરોબર હાલે તો સિસ્ટમ એકચ્યુઅલીમાં બરોબર ન આવતી હોય સિસ્ટમમાં સેટિંગ કરેલું હોય તમને જે ડેટા બતાવતા હોય ને એ ડેટા બરાબર છે ને એ ખોટા ટૂંકમાં રીડિંગ જે છે ને એ આ પ્રોપર રીડિંગ ન હોય સાચા રીડિંગ ન હોય
એ સેટિંગ ઉપર હાલતું હોય બધું, કે ભાઈ રેન્જ ઉપર જે છે રેન્જ સિલેક્ટ કરેલી છે, રેન્જ ઉપર જે છે આટલું ટૂંકમાં આટલા પર્સન્ટેજની ટૂંકમાં આટલી ટૂંકમાં મિનિમમ મેક્સિમમ રેન્જ છે, રેડિંગ ટૂંકમાં તમારે આટલું દેખાવાનું ફ્લક્ચ્યુએટ થવા જોઈએ ટૂંકમાં કન્ટિન્યુઅસલી. અમુક પ્રોપર જે છે જાણતા હોય આખી પ્રોસેસ, એને ખબર પડી જાય કે ભાઈ મારો પ્લાન્ટ જે છે એમાંથી ટૂંકમાં આવી રીતે જે છે આખી એની ટૂંકમાં ફિનોમિના છે કે આવું આવું એનું મારી પ્રોસેસ જે છે આવી છે, તો રેડિંગ જે છે ક્યારે વેરી થવા જોઈએ, ક્યારે લો આવવા જોઈએ, ક્યારે હાઈ આવવા જોઈએ, એના એકોર્ડિંગ એને ખબર પડી જાય કે સિસ્ટમમાં ક્યાંક ગડબડ છે, એટલે એ પકડી લે. બટ જે લોકોને તમને એટલે ખબર ન હોય તો ટૂંકમાં એ લોકો શું કરે, સેટિંગ ઉપર આખી સિસ્ટમ કરી નાખે. એટલે આવી પર્ટિક્યુલર કોઈ પણ સેટિંગ કરેલા હોય સિસ્ટમમાં, કે કોઈ બીજું કંઈ છે જેમ કે કોમ્પોનન્ટ ફેલિયર થાય, બરોબર, આવી બધી અલગ અલગ જે સમસ્યાઓ જે છે, પ્રોબ્લેમ છે, બરોબર, એના ઇન્ડિકેશન જે છે ફાઇન્ડ આઉટ કરે. આ ઉપરાંત મેની યુઝર્સ યુઝ DFR, તો જે ફૂલ ફોર્મ આવ્યું ડિજિટલ ફોલ્ટ રેકોર્ડ, DFR નો યુઝ કરે છે, બરોબર, વિચ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ ફોલ્ટ રેકોર્ડ ઓટોમેટિકલી. એટલે ઘણા લોકો, ઘણા યુઝર્સ જે છે વપરાશકર્તાઓ ડિજિટલ ફોલ્ટ રેકોર્ડરનો પણ યુઝ કરે છે, જેનો યુઝ શેના માટે થાય તો કે રેકોર્ડની ખામીઓ ઓટોમેટિકલી શોધવા માટે. ઘણા લોકો જે છે ઓટોમેટિક ફોલ્ટ રેકોર્ડ પ્રોસેસિંગ સિસ્ટમ યુઝ કરે, ઘણા DFR યુઝ કરે, બરોબર. ડિપેન્ડ્સ ઓન રિક્વાયરમેન્ટ અને ડિપેન્ડ્સ ઓન બજેટ, અગેન કેનું કેવું બજેટ છે એના પ્રમાણે જે છે બધા યુઝ કરે. એટલે આ અલગ અલગ બધી જે છે મેથડ છે કે મોનિટરિંગ કરવાની, એનાલિસિસ ઓફ ફોલ્ટ રેકોર્ડનું, અને એમાં એવું કેવું થાય એ બધું એ આપણે જોવાનું છે. ફોલ્ટ ડેટા એનાલિસિસમાં CBM પ્રોગ્રામ, CBM એટલે થાય કન્ડિશન બેઝ મેન્ટેનન્સ, કન્ડિશન ઉપર જ મેન્ટેનન્સ કરવાનું, કન્ડિશન બેઝ મેન્ટેનન્સ આવી ગયું ને આપણે મેન્ટેનન્સમાં. તો ઇન ફોલ્ટ ડેટા એનાલિસિસ CBM program used which capable to reduce manual time intervals needs based on production system. એટલે કે ફોલ્ટ ડેટા એનાલિસિસમાં CBM પ્રોગ્રામનો સમાવેશ થાય છે કે જે પ્રોડક્શન સિસ્ટમ આધારિત મેન્યુઅલ સમય અંતરની જરૂરિયાત જે છે એ ઘટાડે છે. એટલે કે સમય અંતરની જરૂરિયાત એટલે શું થાય કે ભાઈ કન્ડિશન જ્યારે જરૂર પડે ત્યારે જ મેન્ટેનન્સ કરવાનું, ખામી આવે કે ભાઈ ફોલ્ટ એવો છે, ફોલ્ટ ડેટા એનાલિસિસ તમને કહી દે કે ફોલ્ટ એવો છે તો ત્યાં સુધીમાં તમારે મેન્ટેનન્સ કરવું તો કરી નાખો, બરોબર. ટાઈમ ઇન્ટરવલ જે છે તે રિડ્યુસ કરે છે બેઝિસ ઓન પ્રોડક્શન સિસ્ટમ. This is all about monitoring by analysis of fault records. આ ટોપિકમાં ડાઉટ છે, ડાઉટ પૂછો કોઈ બી પોઈન્ટમાં, અધરવાઇઝ સમજી ગયું તો યસ રોકા ટાઈપ કરો. Okay. Next topic is overlapping the verification of segments of the production system. બરાબર, overlapping the verification of segment of production system. આનો મતલબ એવો થાય કે પ્રોડક્શન સિસ્ટમ જે છે એના ઉપર તમે અલગ અલગ વેરિફિકેશનના સેગમેન્ટ રાખેલા છે. સેગમેન્ટ એટલે કે જ્યારે અલગ અલગ સ્ટેપ, પર્ટિક્યુલર જે અલગ અલગ યુનિટ જે છે એ વેરીફાઈ થવા જોઈએ. એક બ્લોક વેરીફાઈ થઈ ગયો, પછી એના પછી બીજું યુનિટ વેરીફાઈ થયું, બીજા યુનિટ પછી ત્રીજો બ્લોક વેરીફાઈ ગયો, ચોથું યુનિટ વેરીફાઈ ગયું. એટલે એવી એક પર્ટિક્યુલર અરેન્જમેન્ટ, એને કહેવાય સેગમેન્ટ, વેરિફિકેશન ઓફ સેગમેન્ટ. એટલે એ સેગમેન્ટ પ્રમાણે વેરીફાઈ થાય આખી પ્રોડક્શન સિસ્ટમ. ઘણામાં કેવું હોય કે આખી લૂપમાં હોય, એક લૂપની અંદર 3-4 યુનિટ આવી જતા હોય, તો એક સાથે એનું ટૂંકમાં વેરિફિકેશન ચેક કરવાનું કે પ્રોપર છે કે નહીં. એમાં કઈ રીતે વેરીફાઈ ચેક કરવાનું કે મેઇન જે છે 3 યુનિટ જે છે એને તમે રાખેલા હોય, તો એક યુનિટે તમે ઇનપુટ આપવાનું, ફાઇનલ ત્રીજા યુનિટ પછી જે આઉટપુટ નીકળે એ આઉટપુટ જે છે એના ઉપર તમે એનું ડિસિઝન લો. એક એ પ્રકારનું હોય. બીજું એવું હોય કે એક યુનિટ હોય ઇન્ડિવિજ્યુઅલી, એક યુનિટમાં આઉટપુટ કરવું છે, એનું એનું એ આઉટપુટ એના ઇનપુટમાં થાય છે ત્યાં સુધી કોઈ લોસ પેકેજ છે કે નહીં. લોસ ઇન ધ સેન્સ કોઈ કંઈ ટૂંકમાં બીજું કંઈ પ્રોબ્લેમ નથી થાય. પ્રોબ્લેમ ઇન ધ સેન્સ કે
એક યુનિટમાંથી માની લો પ્રોડક્શન જે છે સમથિંગ અરાઉન્ડ ફોર એક્ઝામ્પલ 50 લીટર ટૂંકમાં જે છે કોઈ પ્રોડ્યુસ થાય છે, બરોબર, કોઈ ટૂંકમાં ફ્લુઇડ, ત્યાંથી વચ્ચે જે છે ટૂંકમાં બીજા યુનિટની અંદર એ પ્રોસેસિંગ માટે જાય આગળ ઇનપુટ તરીકે. 50 લીટરનું જે છે ત્યાં 45 લીટર કે 49 લીટરનું પોતું ને ક્યાં ટૂંકમાં વચ્ચે લોસ નથી ને ટૂંકમાં એક આઉટપુટથી બીજા ઇનપુટમાં મોકલવામાં. તો એવી રીતે એક સ્ટેપ બાય સ્ટેપ ચેક કરવામાં આવે. તો આ બધું કહેવાય એને વેરિફિકેશન ઓફ સેગમેન્ટ, બરોબર. તો એના વિશે આપણે જોવાનું છે. તો વેરિફિકેશન ઓફ સેગમેન્ટ ઓવરલેપિંગ એટલે કે એનું ઓવરલેપિંગ થાય, બરોબર, એના વિશે સમજવાનું છે કે પ્રોડક્શન સિસ્ટમની અંદર વેરિફિકેશન સેગમેન્ટનું ઓવરલેપિંગ છે તો શું છે. ઘણીવાર વેરીફાઈ કરતા હોય ત્યારે ઓવરલેપિંગ પણ થઈ શકે છે, બરોબર. તો ઇટ ઇઝ નેસેસરી ટુ ચેક એવરી પ્રોટેક્શન સિસ્ટમ એલિમેન્ટ ટાઈમ બાય ટાઈમ, એટલે કે દરેક પ્રોટેક્શન સિસ્ટમ એલિમેન્ટની સમયાંતરે ચકાસણી કરવી જરૂરી છે. અધરવાઇઝ શું થાય કે તમે ટેસ્ટિંગ ન કરો તો સિસ્ટમ એમનો હાઈલર ફોલ્ટ આવી જાય તો ખબર ન પડે ક્યાં ફોલ્ટ હતો, શું હતું, બરોબર. જો સિસ્ટમ પ્રોપર હાલતી હોય તો વાંધો નથી, પ્રોપર ન હાલતી હોય તમે ટેસ્ટ જ નથી કરી, વેરીફાઈ જ નથી કરી, વચ્ચે ચેક જ નથી કરી અને કંઈક પ્રોબ્લેમ છે તો તમને ખબર જ ના રહે. એટલે સમયાંતરે એની ચકાસણી કરવી જરૂરી છે દરેક પ્રોટેક્શન સિસ્ટમ એલિમેન્ટ. ફોર એક્ઝામ્પલ, નેક્સ્ટ પોઈન્ટ જોજો, ટ્રિપિંગ બોર ઇન ટ્રિપિંગ બોર, બરોબર. ટ્રિપિંગ બોર માટે ટેસ્ટ હોલ પ્રોડક્શન સિસ્ટમ ઓફ વન યુનિટ ફોર વોલ્ટેજ એન્ડ કરંટ સોર્સ. એટલે મેં તમને કીધું એમ કે એક પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ, એક પર્ટિક્યુલર યુનિટ અથવા તો એલિમેન્ટ, બરોબર, ટ્રિપિંગ બોર માટે વોલ્ટેજ અને કરંટ સોર્સના એક યુનિટની આખી પ્રોડક્શન યોજનાને ટેસ્ટ કરવી, એટલે કે આખું યુનિટ ટેસ્ટ કરવું એમ. અને બીજો રસ્તો એ છે, સેકન્ડ વે ઇઝ ટુ ટેસ્ટ ઓર મોનિટર એવરી યુનિટ ઇન્ડિવિજ્યુઅલી. સેકન્ડ વે ઇઝ ટુ, બીજો રસ્તો એ દરેક યુનિટનું વ્યક્તિગત રીતે ટેસ્ટ અથવા મોનિટર કરવા માટે, બરાબર. પહેલાની અંદર કેવું હોય કે પર્ટિક્યુલર એક યુનિટ જે છે એની અંદર જેટલા ફંક્શન એલિમેન્ટ હોય બધા અલગ અલગ, જેટલા સોર્સ હોય કે વોલ્ટેજ સોર્સ, કરંટ સોર્સ, પર્ટિક્યુલર અલગ અલગ એલિમેન્ટ હોય, અલગ અલગ બ્લોક, એને તમે ટેસ્ટ કરો. સેકન્ડ વેની અંદર કેવું હોય, એવરી યુનિટ ઇન્ડિવિજ્યુઅલી, એવરી યુનિટનું ઇન્ડિવિજ્યુઅલી તમે મોનિટર કરો, બરોબર. તો બંનેમાં તમને ડિફરન્સ ખબર પડી, પહેલાં તો ડિફરન્સ સમજાવો તો યસ રોકે ટાઈપ કરો ચેટ બોક્સમાં. ફર્સ્ટની અંદર એક યુનિટની અંદર એક પર્ટિક્યુલર યુનિટ જે છે એની આખી પ્રોડક્શન સિસ્ટમ જે છે એને એક ઈચ એન્ડ એવરી પાર્ટ, એલિમેન્ટ, બ્લોક, કોઈ નાનું ટૂંકમાં એની અંદર સબ યુનિટ હોય, બધું જ ચેક કરવું, આખી પ્રોડક્શન યોજનાની અંદર ચેક કરવાની. જ્યારે સેકન્ડની અંદર શું છે કે એક યુનિટ જે છે તેનું વ્યક્તિગત રીતે ટેસ્ટિંગ કરવાનું અથવા મોનિટરિંગ કરવાનું, બરોબર. After that, there should be some fixed limitation or boundaries to ensure overlapping of verification. વેરિફિકેશનમાં કોઈ ગેપ ન રહે, એટલે કે જેવી રીતે મેં તમને વાત કરી પહેલા એક્ઝામ્પલમાં, each and every part, each and every element, each and every block, or you can say each and every sub-unit, each and every function તમે એના ટર્મમાં ટેસ્ટ કરો છો. તો વેરિફિકેશનમાં ગેપ રહેવાનો મતલબ શું થયો કે કોઈ પર્ટિક્યુલર સિસ્ટમ અથવા તો કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ અથવા કોઈ પર્ટિક્યુલર યુનિટ જે છે તેનું વેરિફિકેશન કરતાં ભૂલાઈ ગયું, વેરિફિકેશન ના કરી શક્યા તમે, ડાયરેક્ટ ટૂંકમાં એને તમે બાયપાસ કરી નાખ્યું, એટલે એને કહેવાય વેરિફિકેશનનો ગેપ. એ પર્ટિક્યુલર એનું વેરિફિકેશન થયું નથી. એટલે કે વેરિફિકેશનમાં કોઈ ગેપ ના રહે તેની ખાતરી કરવા માટે વેરીફાઈડ સેક્શનની સીમાઓ માટે ઓવરલેપ જ જોઈએ. એટલે કે ગેપ ન રહે એના માટે જે છે તમારે એવી રીતે ટૂંકમાં સિસ્ટમ જે છે આખી ટૂંકમાં વેરીફાઈ સેક્શન ડેવલપ કરવાના, એની બાઉન્ડ્રી એવી રીતે ડેવલપ કરવાની કે પહેલા એક્ઝામ્પલથી જો એ ન થાય તો સેકન્ડ એક્ઝામ્પલથી ફૂલફિલ થઈ જવું જોઈએ, અથવા સેકન્ડ વેથી તમે જે ફૂલફિલ જે છે બીજા રસ્તેથી તમે ફૂલફિલ ન કર્યું તો ફર્સ્ટ વેથી તમે ફૂલફિલ કરી શકો છો. એમાં એવી રીતે ઓવરલેપ કરવાનું બે સાઈડથી, જેથી કરીને એ એની અંદર ગેપ ન રહે, બાયપાસ ન થાય, એનું વેરિફિકેશન થાય જ બંને જ્યારે રૂટ જે છે વેરીફાઈ કરો ત્યારે, બરોબર. તો એની ટૂંકમાં વેરીફાઈડ સેક્શનની સીમાઓ પર્ટિક્યુલર રીતે ડિઝાઇન કરવાની, ટૂંકમાં એવી રીતે કન્ફિગર કરવાની. ફોર એક્ઝામ્પલ, for that divided protection system with different maintenance methodology with overlapping section.
તો એ જ વસ્તુ કીધી છે કે ઉદાહરણ તરીકે એક પ્રોડક્શન સિસ્ટમને કદાચ વિભિન્ન મેન્ટેનન્સ મેથોડોલોજી સાથે ઘણા ઓવરલેપિંગ સેક્શનમાં વિભાજિત કરવી, એટલે કે એક પ્રોડક્શન સિસ્ટમ જે છે તેને અલગ અલગ મેન્ટેનન્સ મેથોડોલોજી, એટલે અલગ અલગ વેરિફિકેશન ઓફ સેગમેન્ટથી ઓવરલેપિંગ સેક્શનમાં વિભાજિત કરવી. એટલે એના ટૂંકમાં કેવી રીતે ટૂંકમાં આખી લૂપ બનાવી, જેથી એકથી તમે બાયપાસ કદાચ ઇનશોર્ટ થઈ જાય તો બીજું તો એને ચેક કરી દે, એવી રીતે લૂપ બનાવી. બરોબર. આફ્ટર દેટ ઇન ટાઈમ બેઝ મેન્ટેનન્સ, એટલે કે ટીબીએમ નું શોર્ટ ફોર્મ છે ટીબીએમ. ઇન ટાઈમ બેઝ મેન્ટેનન્સ ઇક્વિપમેન્ટની ઇક્વિપમેન્ટની કેટેગરી માટે અનમોનિટર્ડ, ટેમ્પરરી મોનિટર એન્ડ પરમેનન્ટ મોનિટર given as verification interval for category of equipment. એટલે કે ટાઈમ બેઝ મેન્ટેનન્સમાં ઇક્વિપમેન્ટની કેટેગરી માટે વેરિફિકેશન અંતરાલ, કયા કયા ટાઈમે વેરિફિકેશન કરવું એ અનમોનિટર, એટલે મોનિટર ના થાય એ આંશિક રીતે મોનિટર, એટલે કે ટેમ્પરરી મોનિટર, અમુક ટાઈમ માટે મોનિટર કરવું. એન્ડ પરમેનન્ટ મોનિટર સંપૂર્ણપણે આપવામાં આવે છે. આ એક પ્રકારનું જે છે તેનું એક અંતરાલ ડિફાઇન કરવામાં આવે છે. બરોબર. તો આ ટોપિક ક્લિયર? અહીં સુધી ક્લિયર હોય તો યસ ઓર કન્ટેક્ટ કરો ચેટ બોક્સમાં. ઓકે.